અચ્છા, આપણે મારી પાસે હું આ ચણિયા વેચું છું, પણ આનું મારી પાસે કામ આવ્યું છે. આ ચણિયાનો ભાગ છે, લંબાઈ આની વધારે છે અને વજનદાર ખાસ્સો છે. એટલે આ ચણિયાની લંબાઈનો ભાગ આપણે વાળ્યો. અહીંયા મેં આ રીતના હૂક બનાવ્યો હતો. અહીંયા હૂક લગાવી અને આ રીતના પ્લેટ્સ પણ કરી હતી. આ રીતે ચણિયામાં પ્લેટ્સ કરી હતી કે જેનાથી તમે આ રીતના લગાવી શકો. પણ તો પણ આ ચણિયો મોટો પડે છે, એટલે મારે આને કાપી અને આપણે ફરીથી નાળાનો ભાગ જોડીએ એ રીતે જોડીશું. આપણે ચણિયાનું વજન 3 કિલો વજન છે આનું, અને વજનદાર ખાસ્સો છે. એટલા માટે આપણે નોર્મલી અહીંયાથી આ રીતે આપણે આ બ્લેડથી હૂકને ટાંકા માર્યા છે, એ ટાંકાને આપણે કાપી લઈએ. અને આની અહીંયા મેં પટ્ટો વાળ્યો હતો કે કદાચ આ વજન લઈ શકે, પણ આ વજન નહીં લઈ શક્યું. એટલા માટે આપણે આ પટ્ટાને કાપી લઈશું. આપણે થોડી સિલાઈ ઉપરથી લઈશું. આ રીતે. અચ્છા, હવે બીજો પ્રોબ્લેમ બી શું છે આની અંદર, કારણ કે આ કડીઓ નો ભાગ થોડો મોટો છે. એટલે આપણે આ કડીઓને અહીંયા સુધીના આપણે લગભગ 4 ઇંચ 5 ઇંચ સુધી આપણે કડીઓને જોડ કરીશું. લગભગ 6.5 સુધીની કડી આપણે વધારે નથી કરવાની. 2 કે 3 કડી આપણે નાની કરવી પડશે. આ રીતના આપણે જે ભાગ છે એને આ ખોલી અને થોડો સાઈડ પરથી આ રીતના આપણે દબાઈ દઈશું. લગભગ 4 કે 3 કડીને આ રીતના આપણે દબાવવી પડશે. એટલે એનાથી શું છે કે આ ચણિયાનો જે કમરનો ભાગ છે એ ભાગ નાનો થઈ જશે. આ રીતે. અને એની સાથે આપણે અસ્તરનો પણ થોડો થોડો કરી લઈશું. આ રીતે.
આ રીતે આપણે સિલાઈ કરી દઈએ. આપણે કમર લગભગ જોઈએ છે, મેં અહીંયા લખ્યું છે કમરનું માપ. લગભગ આપણાને કમર જોઈએ છે 40ની કમર. લગભગ 40ની કમર જોઈએ છે, એટલે આપણે 3 કે 4 કડીને આ રીતના આપણે સિલાઈ કરીશું થોડી થોડી, તો આ એડજસ્ટમેન્ટ થઈ જશે. અને બહુ ખેંચવાનું નથી, કારણ કે આ નેટ છે એટલે ફાટી જવાનો ડર વધારે રહેશે. એટલે આ રીતના આપણે થોડું સેન્ટર પકડીને આ રીતના આપણે દબાઈ દઈએ ને અહીંયા હવે સિલાઈ કરવાનું અઘરું પડશે. શેટ. અચ્છા, કંઈ વાંધો નહીં. એક પીસનો થોડો કટ આપણે કાપી લઈશું અને પછી દબાણથી આપણે સિલાઈ કરી દઈએ. બધામાં જ આપણે થશે. અચ્છા, પણ લાંબો પણ વધારે હતો. અચ્છા, હવે આપણે આનો કમરનો પીસ આપણે કાપી લઈએ. બહુ વધારે નથી કાપવાનો. આપણે જેમ નાડું લગાડાય, ઇલાસ્ટિક નથી લગાવવાનું આની અંદર. કારણ કે આમે ઓલરેડી આની લંબાઈ વધારે હતી, એટલા માટે આપણે બહુ લંબાઈ નથી વધારવાની. આ રીતે આપણે લઈ અને બસ આ પટ્ટાને આપણે વાળી દઈશું. હવે થોડું ધ્યાન રાખીને કામ કરવું પડશે. હું સિલાઈ મારીને પછી તમને બતાવું.